નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 9 પ્રકરણ 7 ત્રિકોણ તેમાં સ્વાધ્યાય 7.1નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 શરૂ કરતાં પહેલાં આપણે પૂર્વધારણા 7.1 અને પ્રમેય 7.1 આ બે વિશે માહિતી મેળવી લઈએ। તો આ બંને માહિતી છે તે તમારે યાદ રાખવાની છે, જેથી તમને સ્વાધ્યાય 7.1ના દાખલા ગણવામાં સરળતા રહે। તો પૂર્વધારણા 7.1 છે તેમાં આપણને કીધું છે કે બા ખૂ બા એટલે બાજુ ખૂણો બાજુ એકરૂપતાની શરત। તો આ શરતમાં શું કહેવા માંગે છે? જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય। તો આ છે તે તમારે યાદ રાખવાનું છે કે જો બે ત્રિકોણ માટે ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એ બીજો જે ત્રિકોણ છે એની બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ છે તેવું આપણે કહી શકીએ। અને પ્રમેય 7.1માં કીધું છે ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂ બા ખૂ એકરૂપતાની શરત। જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તેવું આપણે કહી શકાય। તો આ બે શરતો છે તે તમારે યાદ રાખવાની છે। હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 7.1। તો એમાં પહેલો દાખલો છે કે ચતુષ્કોણ ACBDમાં AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે। તો અહીં આકૃતિમાં આપણને બતાવ્યું છે, અહીં ચતુષ્કોણ ACBD તેમાં AC બાજુ છે તે AD બાજુની સરખી છે એટલે કે આ બંને બાજુઓ સમાન છે। અને આ જે AB છે એ ખૂણા A નો એટલે કે આ ખૂણો છે એનો દ્વિભાજક છે। હવે દ્વિભાજક હોય તો આ બંને ખૂણા છે તે સરખા થશે। તો આપણને કીધું છે કે સાબિત કરો કે ત્રિકોણ ABC બરાબર અને ઉપર આવવું હોય તો આને આપણે એકરૂપ વાંચીશું, એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD એટલે કે ABC આ ત્રિકોણ અને ABD એટલે કે આ ત્રિકોણ આ બંને એકરૂપ છે તેવું આપણે સાબિત કરવાનું છે। અને આગળ કીધું છે કે BC અને BD વિશે તમે શું કહી શકો? તો આ જે BC અને BD છે તેના વિશે પણ આપણે કહેવાનું છે કે આ બંનેમાં શું છે, તો એ આપણે હવે જવાબમાં જોઈએ। તો અહીં આપણને રકમમાં કીધું એ મુજબ AC બરાબર AD છે, તો અહીં આપણે લખી શકીએ કે AC બરાબર AD અને કૌંસમાં લખીશું પક્ષ એટલે કે આપણને જે રકમમાં આપેલું છે તે। હવે બીજું આપણે લખી શકીએ કે આ જે ખૂણો છે CAB અને બીજો ખૂણો BAD આ બે ખૂણા છે તે સરખા થશે। શા માટે? કારણ કે અહીં આપણને રકમમાં કીધું છે કે દ્વિભાજક છે। જો દ્વિભાજક હોય AB એ ખૂણા A નો દ્વિભાજક હોય તો આ બંને ખૂણા છે તે સરખા થશે। તો અહીં લખીએ ખૂણો CAB બરાબર ખૂણો BAD કૌંસમાં લખીએ દ્વિભાજક હોવાથી। તો આ બે વસ્તુ છે તે આપણે રકમમાંથી લખી। હવે આગળ જોઈએ તો અહીં AB બાજુ છે તે બંને ત્રિકોણની સરખી બાજુ છે, તો આપણે લખી શકીએ કે AB બરાબર AB। આવું શા માટે? કારણ કે સામાન્ય બાજુ છે। તો આ ત્રણ વસ્તુ આપણને મળી તેમાં આપણે જોઈએ તો એક છે તે બાજુ છે, આ પણ બાજુ છે અને વચ્ચે ખૂણો છે। તો બાજુ ખૂણો બાજુ એ શરત અહીં લાગુ પડે છે। તો એ શરત ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD છે। તો અહીં આપણે લખીએ તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD। તો બાખુબા શરત મુજબ। હવે આપણને આગળ પૂછ્યું છે રકમમાં કે BC અને BD વિશે તમે શું કહી શકો? તો આ જે બંને બાજુ છે તે બંને
સરખી હશે. આવું શા માટે આપણે કહી શકીએ? કારણ કે આ બંને ત્રિકોણ છે તે એકબીજાને એકરૂપ છે. તો આપણે અહીં લખી શકીએ કે BC બરાબર BD, કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે. તો આ થયો આપણો દાખલા નંબર 1નો જવાબ. હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 2. તો અહીં આપણને કીધું છે જેમાં AD બરાબર BC, તો આ AD બરાબર BC છે અને ખૂણો DAB બરાબર ખૂણો CBA છે. એટલે DAB એટલે કે આ ખૂણો અને CBA એટલે કે આ બે ખૂણા છે તે એકરૂપ છે. તેવો ચતુષ્કોણ ABCD છે. તો આખો આપણને ચતુષ્કોણ આપ્યો છે. તો આપણે 3 વસ્તુ અહીં સાબિત કરવાની કીધી છે કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC, એટલે કે આ ત્રિકોણ અને BAC આ ત્રિકોણ છે તે બંને એકરૂપ છે. BD બરાબર AC છે અને ખૂણો ABD બરાબર ખૂણો BAC છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે વારાફરતી પછી એક છે તે સાબિત કરીએ. તો દાખલા નંબર 2 છે તેમાં આપણે અહીં જોઈએ તો AD બરાબર BC એવું આપણને અહીં આપેલું છે. તો અહીં આપણે લખીએ કે AD બરાબર BC, કૌંસમાં લખીએ પક્ષ, કારણ કે રકમમાં આપેલું છે. પછી ખૂણો DAB બરાબર ખૂણો CBA, આ પણ આપણને રકમમાં આપેલું છે. તો અહીંયા લખીએ પક્ષ. પછી આગળ આપણે જોઈએ તો અહીં AB બાજુ છે એટલે કે આ બાજુ, એ આ બંને ત્રિકોણ છે, આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ બંનેની સામાન્ય બાજુ છે. તો અહીં આપણે લખી શકીએ કે AB બરાબર AB, કારણ કે સામાન્ય બાજુ. તો આપણને અહીં 3 વસ્તુ છે તે ખબર પડી. પહેલું છે AD બરાબર BC, બીજું છે DAB બરાબર CBA અને AB બરાબર AB. તો આ છે તે બાજુ છે, આ છે તે ખૂણો છે અને આ છે તે બાજુ છે. એટલે કે બા ખૂ બા, આ શરત છે તે આપણે અહીં લાગુ પાડી શકીએ. તેથી ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC થશે, કારણ કે બાખુબા શરત અહીં લાગુ પડે છે. હવે BD બરાબર AC છે તેવું આપણને સાબિત કરવાનું કીધું છે. BD બરાબર AC, તો આ બંને બાજુ છે તે સરખી છે એવું આપણને કીધું છે. શા માટે? કારણ કે અહીં આ બંને ત્રિકોણ છે તે એકરૂપ છે, તો બાજુ પણ એકરૂપ થાય. તો અહીં BD બરાબર AC, કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે. અને આગળ કીધું છે ખૂણો ABD બરાબર ખૂણો BAC, એટલે કે ABD એટલે કે આ ખૂણો અને BAC ABD એટલે આ ખૂણો. અહીં ફરીથી સમજાવું તો ABD એટલે કે આ ખૂણો અને BAC એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા છે તે સરખા થાય તેવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણે સાબિત કરી શકીએ આ જે ત્રિકોણ છે આ ખૂણો છે તે આ આખા ત્રિકોણનો ખૂણો છે અને આ ખૂણો છે તે આ આખા ત્રિકોણનો ખૂણો છે. હવે આપણે સાબિત કર્યું કે આ બંને ત્રિકોણ એકરૂપ છે, તો અહીંયા પણ આપણે કહી શકીએ કે ખૂણો ABD બરાબર ખૂણો BAC. તો અહીંયા પણ આપણે લખી શકીએ બંને ત્રિકોણ એકરૂપ હોવાથી. તો અહીં દાખલા નંબર 2 છે તે આપણે જોયો. હવે આગળ જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 છે એમાં આપણને કીધું છે કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. એટલે કે AD અને BC છે તે રેખાખંડ AB પરના સમાન લંબ છે. એટલે લંબ હોય તો આ બંને છે તે કાટખૂણા થશે. તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. તો આ CD છે તે AB ને
દુભાગે છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો કેવી રીતે કરીશું? તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ખૂણો, આ બે ખૂણા છે તે આપણને કાટખૂણા આપેલા છે. તો આ જે ત્રિકોણ છે, ત્રિકોણ BCO અને ADO, તો બે ત્રિકોણ છે એને આપણે પહેલાં ધ્યાનમાં લઈએ. તો ત્રિકોણ BCO અને ત્રિકોણ ADO ને ધ્યાનમાં લેતા ખૂણો OBC બરાબર ખૂણો OAD, આ OBC ખૂણો અને આ OAD ખૂણો, આ બંને છે તે કાટખૂણા થશે, એટલે કે બંને સરખા છે. હવે BOC એટલે કે આ ખૂણો અને AOD એટલે કે આ ખૂણો, તો અહીં આ બંને પણ સરખા થશે. શા માટે? કારણ કે આ બંને છે તે એકબીજાના અભિકોણ છે. શા માટે આપણે અભિકોણ કીધું? તો આ બંને લંબ છે અને આ રેખાખંડ છે તે અહીં આવેલો છે. તો આ જે બે સામસામેના ખૂણા હોય તેને આપણે અભિકોણ કહેવાય એવું આપણે શીખી ગયા છીએ. તો અહીં આપણે લખી શકીએ કે ખૂણો BOC બરાબર ખૂણો AOD, કૌંસમાં લખીએ અભિકોણ. અને આપણને રકમમાં કીધું છે કે BC બરાબર DA છે. તો આ BC છે તે DA બરાબર છે. અહીં તમે નિશાની જુઓ તો એના પરથી આપણે કહી શકીએ કે આ બંને સરખા છે. તો અહીં રકમમાં ક્યાંય નથી લખ્યું, પણ આપણે આકૃતિમાં જે માહિતી આપેલી છે એના પરથી કહી શકીએ કે BC બરાબર DA છે. તો BC બરાબર DA, અહીં આવશે પક્ષ. તો આના પરથી આપણને કઈ કઈ માહિતી મળી? તો કે ખૂણો અને બાજુ. તો ખુખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ છે તે એકરૂપ છે તેવું આપણે કહી શકીએ. તો અહીં આપણે લખીએ, તેથી ત્રિકોણ BCO એકરૂપ ત્રિકોણ ADO, કૌંસમાં લખીએ ખુખુબા. તો આના પરથી આપણે કહી શકીએ કે આ OB બાજુ અને OA બાજુ આ બંને સરખી થાય, કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે. કારણ કે બંને ત્રિકોણ એકરૂપ હોવાથી. તો આના પરથી સાબિત થાય કે આ જે CD લાઈન છે એટલે કે રેખાખંડ CD છે તે રેખાખંડ AB ને દુભાગે છે. દુભાગે ક્યારે કહેવાય? તો કે જ્યાંથી ભાગ કરતા હોય એની બંને બાજુ સરખી થતી હોય. તો અહીં આપણે લખીએ કે આથી સાબિત થાય છે કે CD એ AB ને O બિંદુમાં દુભાગે છે. તો આ થયો આપણા દાખલા નંબર 3નો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દાખલા નંબર 3 સુધી જોઈએ. દાખલા નંબર 4થી આગળના દાખલા છે તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.